નમસ્કાર દોસ્તો, આજકાલ આપણી જે તળાજા તાલુકાની જે જમીનો છે એની અંદર આપને ખ્યાલ છે કે ઓર્ગેનિક કાર્બન ધીરે ધીરે નીચલા સ્તર ઉપર જઈ રહ્યું છે. તો આપણી ઘણી બધી કેમિકલ અને રાસાયણિક ખાતરોના કારણે આપણી જમીનનું પ્રત બગડી રહ્યું છે અને એને કારણે આપણા જે બીજા બી ખાતરો છે અથવા દવાઓ છે એ પણ અસર ઓછી કરે છે અને ઘણા બધા નુકસાન પણ ખેડૂતોમાં જઈ રહ્યું છે. જ્યારે આપણો તળાજા તાલુકો આજકાલ મરચી, ટેટી, તરબૂચ જેવા પાકોની અંદર જ્યારે જઈ રહ્યો છે ત્યારે ઓર્ગેનિક કાર્બન પુષ્કળ હોવું ખૂબ જરૂરી છે અને ઓર્ગેનિક કાર્બનની અંદર ઘણા બધા માર્કેટની અંદર પ્રોડક્શન મળે છે. તો તમે ઘરે કઈ રીતે ઓર્ગેનિક કાર્બન બનાવી શકો એના એક્સપર્ટ અને અન્નદાતાના ઓનર અરવિંદભાઈ કાગડા મારી સાથે છે. નમસ્કાર અરવિંદભાઈ. નમસ્કાર અરવિંદભાઈ, તમને તો ખ્યાલ જ છે કે આપણા તળાજા તાલુકાની અંદર જે કંઈ ઓર્ગેનિક કાર્બનનો પ્રોબ્લેમ છે એ બહુ મોટી મુશ્કેલી છે. કઈ કઈ મુશ્કેલીઓ ઓર્ગેનિક કાર્બનને કારણે આવે, કારણ કે તમે પોતે એક ખેડૂત પણ છો? હા, ઓર્ગેનિક કાર્બનનું લેવલ નીચું હોવાથી પાકમાં કોઈ પણ પ્રકારના ગ્રેડ આપો છો તેનું રિઝલ્ટ આવતું નથી. પાક જલ્દીથી પીળો થઈ જાય છે અને જેનો ટાઈમ લિમિટ હોય એની કરતાં વહેલો પૂરો થાય છે. બરાબર. અને ઉત્પાદન અને ગુણવત્તા ઉપર પણ અસર થાય છે, ખૂબ માઠી અસર થાય છે એની ઉપર. જે લોકોના સારા ઓર્ગેનિક કાર્બન છે એનું ઉત્પાદન અને જેના ઓર્ગેનિક કાર્બન બોર્ડ આવ્યું છે એના ઉત્પાદનમાં 50%થી વધારે. હા, 50%થી વધારેનો ડિફરન્સ પડી જાય છે. જોવા મળે છે. હા, તો આ જે તમે પદ્ધતિ નવી વિકસાવી છે તમારી રીતે કે જે ઓર્ગેનિક કાર્બનને અપ કરી શકાય, એમાં કઈ કઈ વસ્તુઓ આપણને આપી શકીએ કે જેનાથી ખેડૂતો પોતાના ઘરે કાર્બન બનાવી શકે? આજે અરવિંદભાઈ, તો આજે આપણો કાર્બન બનાવવાની પદ્ધતિ છે એના વિશે થોડી માહિતી આપો. એમાં એક ગ્રોવિટની ઓર્ગેનિક બેગ આવશે, બરાબર 12x2x2. બરાબર. એને તમારે 12 ફૂટ લાંબી, 4 ફૂટ પોળી અને 2 ફૂટ ઊંચ. હા, બરાબર. એમાં આપણે છે ને છાયા હેઠે બેગને પોળી કરીને એની અંદર દેશી ખાતર, ઓર્ગેનિક કાર્બન, હ્યુમિક એસિડ, શેરડીનો રસ, ગોળ 10 કિલો, ડીકમ્પોઝર, સુડોમોનાસ, મગફળીનો ખોળ, કપાસિયા ખોળ, એરંડી ખોળ, સોયાબીનનો લોટ, હિંગ, ચોખા, ગ્લુકોઝ, નવી માટી, જૂનું સાણ અને ભરવાડની બકરાની લીંડી, આ બધું મિક્સ કરી અને આ બેગમાં ભરવાનું રહેશે. બરાબર. પછી બેગની નીચે એક હોલ આવશે, એમાંથી જે અર્ક નીકળે એ અર્ક આપણે સીધો ડ્રીપમાં આપવાનો રહેશે. દર 5મા દિવસે આમાંથી આપણે અર્ક લેવાનો રહેશે. બરાબર. અને અર્કને કઈ રીતે આપણે યુઝ કરી શકીએ? અર્ક સીધો ડ્રીપમાં વયો જાય. ડ્રીપ ન હોય તો? ડ્રીપ ન હોય તો ફ્લડ પાણીમાં આપણે જેમ બાસાલીન ટાંકી મેકીને પાતા હોય એ રીતે પાણી ફ્લડ પાણી સાથે ધોરિયામાં આપી દેવાનું રહેશે. આમનો અનુભવ તમને કેવો રહ્યો છે? હું છેલ્લા 1 વર્ષથી આ રીતે યુઝ કરું છું તો ક્રોપ ઘણો બધો હેલ્ધી અને બીજા ખાતર જે આપતા હોય એનું તરત ફટાફટ રિઝલ્ટ મળે છે. બરાબર. એટલે ઓર્ગેનિક કાર્બન અપજાય. હા, ઓર્ગેનિક કાર્બન ખૂબ અપજાય છે આનાથી બેડમાં. આપણે ખેડૂત મિત્રોને કહીએ કે આપણા તળાજા તાલુકાના ખેતરોના ઓર્ગેનિક કાર્બન 0.30 ની આજુબાજુ છે. હા, જે ખરેખર વિજ્ઞાન એવું કહે કે 1 હોવો જોઈએ. હા, અને આપણે પ્રાકૃતિક પરંતુ આપણે ઓર્ગેનિક કાર્બનને જો વેલ્યુને જે છે એનાથી વધારવા માટે આ ખૂબ ઉપયોગી સાબિત થાય થશે. છે. અને એના પછી જો કોઈ ગ્રેડ ચડાવશે કે ખાતર કે દવા આપશે તો એની અસર પણ વધારે સારી દેખાશે. થશે. તો દોસ્તો, આ જે ઓર્ગેનિક કાર્બન ઘરે બનાવવાની પ્રક્રિયા છે એને વધારે સારી રીતે સમજવા અને એનો અમલ કરવા માટે આપ સંપર્ક કરી શકો અન્નદાતાનો, જે રોયલ ચોકડીના જનતા ટ્રાન્સપોર્ટની બાજુમાં આવેલી શોપ છે, જ્યાં તમને પૂરતી માહિતી અને જરૂરી ઇનપુટ મળી રહેશે. વધારે માહિતી માટે આપ સંપર્ક કરી શકો 9054149191. નમસ્કાર. નમસ્કાર.